નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. વાત કરીએ વિગતવાર સમાચારોની. રાજ્યમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડ જાણે હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક ભરતીમાં કૌભાંડ સામે આવતા હોય છે, અને ત્યારે રાજ્યમાં વધુ એક ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે. એએમસીની પરીક્ષામાં કૌભાંડનો મામલો હાલ સામે આવી રહ્યો છે, જેમાં એએમસીની ટેકનિકલ સુપરવાઇઝર નિમણૂકમાં ગેરરીતિ થઈ હોવાનો ગટફોસ થયો છે. મળતી માહિતી મુજબ એએમસીની ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં રિઝલ્ટના માર્ક્સમાં ચેડા કરીને 3 લોકોની ખોટી રીતે ભરતી કરાઈ હતી. આ મામલે માર્ક્સમાં ચેડા કરનાર સિનિયર ક્લાર્ક પુલકિત સથવારાને એએમસી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ 3 લોકોની ખોટી ભરતીના પગલે તેઓની નિમણૂક પણ રદ કરાઈ છે. વાત કરીએ તો ખાસ એએમસી દ્વારા આ સમગ્ર મામલે પુલકિત સથવારા સામે કહી શકાય કે ફરજ ઉપરના પોલીસ મથકમાં ખાસ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કરંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોર્પોરેશન દ્વારા સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેરની ભરતી પ્રક્રિયા 3જા મહિનામાં એમણે જાહેરાત પબ્લિશ કરેલી. જાહેરાતમાં એમની રિક્વાયરમેન્ટ 93 જેટલા કેન્ડિડેટ લેવાની હતી. એના માટે આખી પ્રક્રિયાની એક્ઝામ 18/8ના રોજ પૂરી થયેલી 2024માં. એ દરમિયાન જે 5000 વિદ્યાર્થીઓ છે તેમની OMR સીટ પણ એ જ સમયે એમની વેબસાઇટ પર અપલોડ કરેલી. એ જે OMR સીટ્સ 5000 વિદ્યાર્થીઓની અપલોડ કરેલી એમાંથી 359 જેટલા કર્મચારીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલ. પછી જે ફાઇનલ લિસ્ટ એમને અપલોડ કરેલ એ 93 જેટલા સહાયક ઇજનેરની ભરતી માટે એમણે બોલાવેલ કેન્ડિડેટ્સને. એ જે OMR સીટ અપલોડ કરેલ એ અને એમના માર્ક્સનું લિસ્ટ 5000નું ટોટલ એમણે અપલોડ કરેલ. પરંતુ જ્યારે એક અરજદાર એમને એ OMR સીટ્સમાં જે એમના માર્કિંગ છે અને જે ટોટલ માર્ક પબ્લિશ થયેલ એમાં ક્યાંક મિસમેચ જેવું જણાતા એમણે અરજી કરેલ. અરજીના અનુસંધાને ખાતાકીય તપાસ એમના દ્વારા કરવામાં આવેલ અને પછી એવું ટોટલ ખાતાકીય તપાસ અને એ બધાને અંતે એવું ફાઇન્ડ આઉટ થયું કે 3 જેટલા વિદ્યાર્થીના માર્ક્સમાં ચેડા થયેલા છે. એટલે OMR સીટ પ્રમાણે જે માર્ક્સ થવા જોઈએ એ માર્ક્સ નહીં કરી અને ઉપરાંત એમાં ચેડા કરીને એને માર્ક્સ વધારે કરીને એ કેન્ડિડેટ્સને સિલેક્ટ કેન્ડિડેટ્સમાં જાહેર કરેલ. આ 3 કેન્ડિડેટ્સ ને જે એમના માર્ક્સમાં ચેડા થયેલા છે એ જે એનો મેઇન હેડ ક્લાર્ક છે પુલકિત કરીને, એ પુલકિતના લોગિનથી જ આ થયેલું હોય. પ્રાઇમા ફેસી જે શરૂઆત છે એમાં આપણે આ પુલકિતને અત્યારે અરેસ્ટ કરેલ છે. અને મહીસાગર જિલ્લામાં